ગોંડલ રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો કેસ જેમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની કોર્ટે મંજૂરી આપી છે। ગણેશ ગોંડલના સમર્થકોએ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે। રાજકુમારના પિતાનો પણ નાર્કો ટેસ્ટ થાય તેવી અહીંયા માંગ કરવામાં આવી રહી છે। ગણેશ ગોંડલના અહીંયા નાર્કો ટેસ્ટની કોર્ટે મંજૂરી આપી છે, ત્યારે ગણેશ ગોંડલના સમર્થકોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે અને સાથે જ તેવી પણ માંગ કરી છે કે રાજકુમારના પિતાનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે। ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં આજે જે 18 વરણ ભેગો થયો છે કે જે ગણેશભાઈએ નામદાર કોર્ટ સમક્ષ માંગણી મૂકી હતી કે જે રાજકુમાર જાટ કેસમાં એમનો નાર્કોટેક્સ થવો જોઈએ, જે કોર્ટે માન્ય રાખ્યો છે એ અમે સૌ આવકારીએ છીએ અને જે ગોંડલને બદનામ કરવાવાળા લોકો છે એને ટૂંક સમયમાં જવાબ મળશે। આજ અમે સૌ એ વસ્તુને આવકારીએ સ્વીકારીએ છીએ। અમને નામદાર કોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે, તેમજ સાથે સાથે અમે નામદાર કોર્ટને 18 વરણ વતી એક અપીલ કરવા માંગીએ છીએ કે જો ગણેશભાઈનો નાર્કોટેક્સ થતો હોય તો રતનલાલ જાટનો પણ નાર્કોટેક્સ થવો જોઈએ। એ માટે તે આજે ગોંડલની શાંતિ, સુખાકારી અને સલામતી માટે ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે। એમના આવકારને અમે ગોંડલની 18 વરણની જનતા આવકારી છીએ અને એમાં સંપૂર્ણ અમે ગણેશભાઈ સાથે છીએ અને અમારી સરકારશ્રી અને પ્રશાસનને એ પણ વિનંતી છે કે જ્યારે જ્યારે આ કેસમાં કંઈ જરૂર પડી ત્યારે ગણેશભાઈ સાથે ચાલીને સામે ચાલીને મદદરૂપ થયા છે ગણેશભાઈ। તો અમારી એ પણ સરકારશ્રીને વિનંતી કે જેમ ગણેશભાઈ મદદરૂપ થયા છે આ કેસમાં અને જેમ ગણેશભાઈ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે, એમ સ્વર્ગીય રાજકુમાર જાટના પિતાશ્રી રતનલાલ જાટનું પણ નાર્કો ટેસ્ટ થાય એવી અમારી ગોંડલની જનતાની અને ગોંડલના દરેક નાગરિકની નમ્ર વિનંતી છે।